ચોકી લે ને ગરમ કરીને દેતો. પીએ કેનો હોય ઉના जय हो भागशाली जय हो હવે ખબર પડી કાકા બોલ વાલે ક્યાંનો ગીત ગાયા કઈ વિયો ના બાજુ તમે આવી જાઓ યાર લાઈનમાં આવી જાઓ
આવો બાપુ તમારી જ વાત જોવાય. વાતો જ ને આજે આપણે આધોઈ પાંજરાપોળ આવ્યા છીએ. આપણને બધાને આમંત્રણ હતું. માતુશ્રી ગંગાબેન, ભચુભાઈ, રવજી, ગડ્ડા પરિવાર. ભચુભાઈ રવજી એટલે આપણા આધોઈના મુખ્ય જે પાંજરાપોળ હોય, દેરાસર હોય કે એનીવેર કાંઈ બી પ્રોગ્રામ હોય, પ્રસંગ હોય, તો જે ભચુ બાપાએ સેવા કરી છે આ ગામમાં, એ ખરેખર એ જ વારસો લઈને આજે પોપટભાઈ એટલી જ સેવા કરી રહ્યા છે, એટલા જ ધર્મ ધ્યાન કરી રહ્યા. પાછું એમનું 13 તારીખનું મુક્તાનંદજી બાપુની સ્કૂલમાં સવારે 9 કલાકે એક ભવ્ય ટુ ભવ્ય જેટલા સરકારી કર્મચારી છે એમનું એ સન્માન કરશે. એ સન્માનમાં બધાને આમંત્રણ છે. અમને બધાને કાર્ડ આપી જ ગયા છે. જસુભા બાપુ પોતે આવ્યા હતા, એમના સાથે સક્રિય કાર્યકર હતા, એ બધાએ અમને આમંત્રણ આપી ગયા છે. આજે પોપટભાઈ રૂબરૂમાં આપણને બધાને આમંત્રણ આપી રહ્યા છે કે બધાએ પધારજો અને 13 તારીખના મુક્તાનંદજી બાપુને ત્યાં સવારે 9 કલાકે પધારવાનું. હવે લખમસિંહભાઈ, આપણા પોપટભાઈનો સ્ટાર્ટિંગમાં મને ફોન આવ્યો કે હવે ટોકરસિંહભાઈ આપણે આમ કરવું છે. એટલે મેં મૂલચંદભાઈનો સંપર્ક કર્યો. મૂલચંદભાઈ કે આપણે બધી વ્યવસ્થા કરી નાખશું. પાછી મૂલચંદભાઈને મેં ભલામણ કરી કે ભાઈ ઓસવાલ નગરમાં હમણાં કીડિયારો હાલે છે, એટલે તમે આ જાહેરાત પણ ત્યાં લખમસિંહભાઈ કરી દેશે. પછી એમની ઉદારતા જુઓ, એક નાની શરૂઆતમાંથી કેટલો વિશાળ વ્યવસ્થા ઊભી. જે પણ કહીએ, હવે મેં કીધું બધું આપણું આટલું સરસ થાય છે, આપણા પાંજરાપોળના વર્કર એક બાકી રહે છે. ટોકરસિંહભાઈ બોલો કે શું કરવું છે? મેં કીધું નાની તમને યોગ લાગે એવી કોઈ આઈટમ તૈયાર કરો. આજે પોપટભાઈ ઉદાર ભાવે અને એમનું આજે 13 તારીખનો પ્રોગ્રામ લગભગ જાહેરાત તો ઠીક, પણ મુક્તાનંદ બાપુને માણવા પણ એક લાવવો છે. ધ્યાન રાખજો, જે માણસો મુક્તાનંદ બાપુને એમના વાણીને જે અગર કોઈ ધ્યાનમાં ન લીધું હોય તો એ પણ મોટામાં મોટો લાવવો છે. આ મુક્તાનંદ બાપુ પણ દેશભક્ત છે અને આજના આવા સુંદર પ્રસંગ માટે પોપટભાઈને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જે
આપણે અહીંયા આવ્યા છીએ તો હવે આપણે તો સન્માન કરવાનું જે એના પહેલાં પોપટભાઈ કે હું પહેલાં સન્માન કરી લઉં કે જે અહીંયા પાંજરાપોળમાં જેટલા બી સક્રિય સેવા આપી રહ્યા છે વર્કર એ વર્કરનું બધાને ચાદર આપીને અને સન્માન કરશે. એટલે પહેલાં એમને બોલાવ્યા કે આપના સ્ટાફને બોલાવી લો. અરવિંદસિંહજીને કીધું એટલે આવે છે સ્ટાફ અને એ દરમિયાન આપણે એમનું સન્માન કરી લઈએ. આપણા બધાય આટલા પરિવાર આવ્યા છીએ હોંશે હોંશે તો આપણે અરે ભૂકે એટલે પોપટભાઈ પ્રમાણે તો બનાવવું પડે. બોડી પોપટભાઈની કેટલી તો આપણે બોડી પ્રમાણે તો જોઈએ કે નહીં. તો આપણે પોપટભાઈનું સન્માન રૂપસિંહ કાકા, રામજી કાકા, રામજી પટેલ અને ભાઈ શ્રી હંસરાજ ક્યારે આવ્યો, કાનજી પટેલ આવો. કાનજી કોઈ કાજે પાણી માજન તરફથી. હા આવો હંસરાજભાઈ આવો. બધાએ પોપટભાઈનું સન્માન કરશે. પધારો પોપટભાઈ. વેલુબેનનું કરીએ તો અહીંયા પહેલાં કરો. ઉભા રહ્યો, બાજુમાં ઉભા રહ્યો. કાકા છો રૂપસિંહ કાકા. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. વેલો રહો. વાહ 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 વાહ. ત્યાં નીચે કરો. વાહ વાહ. હરિઓમ. વેલુબેનને પુષ્પગુચ્છ આપશે વિશા કાકી, હરખુ ભાભી, લક્ષ્મીબેન અને બીજા આવી જાઓ બેન. મંજુ જ વેલુબેન કહેજો. ભાઈ કે સોવરિયા કરે સોવરિયા. આધોઈ પાંજરાપોળ તરફથી શાંતિલાલભાઈ ટ્રસ્ટી તથા હું તેમજ બીજા અન્ય અરવિંદસિંહજી પધારો તો આવો. આપણે પોપટભાઈનું સન્માન કરીએ. જો આ તમે એક ગુચ્છો આપો તમારા હાથે પોપટભાઈને. કાકી કે એક જ છે. લ્યો પોપડા કીધો ને ત્યાં ત્યાંથી ખરો યાર. હાલો પાણી તો અન્ય જ ઉપયોગ કરનારે હોય. શાબાશ. ચલો પોપટ એ ભાઈ આધોઈ વિસા ઓસવાડ મહાજન તરફથી આપણા પટેલ પ્રમુખ શ્રી કાનજીભાઈ ઉગમસિંહ ગિંદ્રા એમનું સન્માન કરશે. માલસીભાઈ આંબાભાઈ ચલો બને કરો. કરો નામ હવે તેવી જ રીતે આધોઈ મહાજન તરફથી વેલુબનનું સન્માન નિર્મળાબેન આવે. નિર્મળાબેન અચો અને ગુણીબેન અચો ને બહુ બે બાજુ કોઈ બી અચો. એ ભાભી અચો નો આજે વિસા આવશે મહાજન તરફી સાલ મુટાયો. કસ્તુર બસ ઉભા રહ્યો. ચાલો કાનજી પટેલ એ ભાઈ ફોટોગન ભાઈ યાર ફોટોગન હરકો મલજી કઢાવ્યો. ચાલો આ જાઓ. મારું સન્માન જો પૂરો.
ચાલો હાલો ઓને થકી રાખો એક મિનિટ ઉપર અવાજ અત્યારે ઘડી ઘડી આડો ના જય જિનેન્દ્ર, બધાને પ્રણામ. આજ રોજ મારા તો બાપા છે એટલે હું તો બાપા જ કહું છું, પોપટભાઈ હિરજી ગઢડા. એમણે મને આજથી 15 દિવસ પહેલાં જ કીધું હતું કે ચાંદની આપણે આજ પ્રોગ્રામ રાખવાના છીએ, મને તારી હાજરી પહેલાં જોઈએ, મારી દીકરી મને બધામાં પહેલાં જોઈએ. અને કાલે પણ આવ્યા એટલે તરત મને કોલ કર્યું એમણે. અને આ જે હર વખતે જે કાર્ય કરી રહ્યા છે પોપટ બાપા, આજે 70,000નું જે નિર્ણય રાખ્યું છે એમણે, બધા કર્મચારીઓનું સન્માન, અને એ બહુ એક ગર્વની વાત છે કે આપણે બધા તો અહીંયા ખાલી નામ પૂરતા આવીએ છીએ, પણ ખરેખર સન્માન તો કર્મચારીનું જ થવું પડે કે જે દિવસ ને રાત અહીંયા મહેનત કરે છે અને આ જ ગાયોનું ધ્યાન રાખે છે. આપણે તો ખાલી નામ પૂરતા ખાલી એક ક્રેડિટ લેવા માટે જ આવી જઈએ છીએ. એટલે હેડ્સ ઓફ યુ ઓલ કર્મચારીસ. અને પોપટ બાપાને હવે આ તો ગાયો માટે ને તો કરે છે, મને તો કેટલી વાર કીધું હશે ચાંદની કોઈને જરૂર પડે, કોઈને જરૂરિયાતમંદ હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, કાંઈ પણ હોય તારે મને ફોન કરવાનું હો, મને કહી દેવાનું. એટલે હર વખતે એમનું આ જે ભાવના છે ને એ આપણા માટે તો બહુ ગર્વની વાત છે. અને આવા બાપા આપણાને મળ્યા છે એટલે આધોઈ માટે તો બહુ મોટી અને ગર્વની વાત છે. તો થેન્ક યુ બાપા કે તમે અમને મળ્યા છો. અને આ વસ્તુ બધા માટે પણ એક પ્રેરણા લેવા જેવી છે કે આપણે જીવનમાં હજી થોડુંક કંઈ પણ કરીએ ને તો એમાંથી 10 પૈસા ભાગ આપણે જીવદયામાં, અબોલા જીવમાં, જરૂરિયાતમંદમાં આપીએ. અને હવેનો જે આ કપરો સમય આવે છે 2.5 વર્ષ, જે બધા આચાર્યજીએ, બધા સંત મહાત્માઓએ કીધું છે, તો એ 2.5 વર્ષ દરમિયાન આપણે જેટલું આપણાથી બને એટલું અનાજનું સંગ્રહ કરવું કે પાણીનું સંગ્રહ કરવું, રૂપિયાનો સંગ્રહ. એટલે ઓનલાઈન બધું કામ આવે છે નો ડાઉટ, પણ ક્યારેક એવી સિચ્યુએશન બને કે ત્યારે ઓનલાઈન કામ ના આવે તો એવું ઘરમાં બી તૈયારી બધી રાખજો. અને જેટલું બને એટલું કીડિયારો, કબૂતરને ચણ, ગાયોને નિરણ, જરૂરિયાત લોકોને વસ્તુ એ બધું આપણે પહોંચાડી શકીએ. ભગવાન બધાને એવી તાકાત આપે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અમારા ભાઈ જીવદયા પ્રેમી, બધું સરસ કાર્ય કરે છે, પણ એ છોકરીઓને બી નથી ભૂલતો. આજે બધાની જગ્યા સારી હતી ને મારી જગ્યા નહોતી સારી, તો એને મનમાં બહુ ખચકાટ થતો હતો કે બધા સારી રીતે રહે છે, તું નથી. મેં જગ્યા જોઈને એક જ ફોન કર્યો મેં એને કે ભાઈ મેં જગ્યા જોઈ છે પણ પૈસા, તો કે તને જગ્યા ગમી છે ને તો પૈસાની ચિંતા નહીં કર, કે પૈસા બધા થઈ જશે. અને જગ્યા લેવાય તો એને એટલું આનંદ થયું ને, એ કે બધા સરસ. હવે મને એમ શાંતિ લાગે કે ના હવે બધા સારા છે એમ. એટલે મારા પોપટભાઈ છે ને અમારા બાપ તરીકે જ છે, દીકરીની જેમ રાખે છે. આજે મેં અક્ષયને બી લીધું તો મને કોઈ વાતની ખબર નથી પડવા દીધી કે આજે મારી મમ્મી પપ્પા નથી એમ. 4 ભાઈઓ અમને છોકરીઓની જેમ રાખે છે. રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ. આ તો અમારા પોપટ ભાઈ આવ્યા, આજે અમારા પોપટ ભાઈ આવ્યા, આજે અમારા વેલુ ભાભી આવ્યા, ગાયોને નિરણ આપવાને, ગાયોને નિરણ આપવાને. રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ. સંગ આવ્યો ને નૌકાશી કરાવી, સંગ આવ્યો ને નૌકાશી કરાવી. આ તો અમારા ગાય માતાનું દરબાર, આ તો અમારા ગાય માતાનું દરબાર. સાચી રે જીવદયાની પ્રેમી, સાચી સાચી
દીવદયા પ્રેમી સાચું સગું કોઈ નહીં દુનિયામાં મન માને સૌ સંબંધોમાં દુખડા જાવે ત્યાં કોઈ ન આવે આવે એક જીવદયા સાથ રે 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 સાચી રે જીવદયાની પ્રિયત સાચી છે સાચી જીવદયાની પ્રિય બોલો. હંસરાજ વાઘજી ગાલા એમના તરફથી પણ આજે પાંજરાપોળમાં એક ટ્રેક્ટરનું નિરણ, અચ્છા ત્યારબાદ એક અમૃતબેન લક્ષ્મીચાંદ લગધીર સત્રા પૂના એમના તરફથી પણ એક ટ્રેક્ટર નિરણ કરવામાં આવી રહ્યું છે. તો બંને દાતાઓને પણ એમને પણ ધન્યવાદ, ખૂબ 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 ધન્યવાદ. અને એમનું પણ સન્માન કરવામાં આવશે. ભાઈનું આજે સન્માન કરી રહ્યા છે, એમના તરફથી એક ટ્રેક્ટર નિરણ છે. હવે તેવી જ રીતે હંસરાજ વાઘજી ગાલા એમનું કોઈ નથી. ઠીક છે. અચી વ્યા નકરી વ્યા. હા ચાલો, ખૂબ સરસ અનુમોદના. ચાલો, ધન્યવાદ. આજે આધોઈ પાંજરાપોળમાં
સોનાનો સૂરજ ઉગ્યો છે. જ્યારે પોપટભાઈનો પ્રોગ્રામ હોય તો ત્યારે માતુશ્રી હરખુબેન, ભચુભાઈ, આંબાભાઈ સત્રાના પરિવાર બધી પુત્રીઓ હાજર છે અને એમના પુત્રીના પરિવાર તરફથી મંજુબેન, મણીલાલભાઈ રૂપસિંહ ગડા હાલ કોલ્હાપુર, એમના તરફથી એક ટ્રેક્ટર નિરણ મળ્યું છે. પદ્માબેન રૂપસિંહ, માતુશ્રી પદ્માબેન રૂપસિંહ ગડા અને હસ્તે મણીલાલભાઈ રૂપસિંહ ગડા. હલો અને એવી જ રીતે એક ટ્રેક્ટરનું દાન માતુશ્રી મુગીબેન ભારમલ ડાઘા, એમના પુત્રવધુ ગુણવંતીબેન કેશવજી ડાઘા તરફથી એક ટ્રેક્ટરનું નિરણ મળે છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હા, એમનું આપણે સાલથી સન્માન કરશું. તો પહેલાં આપણે મંજુબેનનું સન્માન કરીએ. આવો વેલુબેન, ક્યાં ગયા? વેલુબેન સન્માન કરો મંજુબેનનું. હા, મંજુબેનનું સન્માન વેલુબેન કરી રહ્યા છે. વેલુબેન ધન્ય હો, ધન્ય હો. ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના ધના વારંવાર. તેવી જ રીતે આવો કેશવજીભાઈ, કેશવજીભાઈનું સન્માન પોપટભાઈ કરશે. પોપટભાઈ પધારો. પોપટભાઈ સાલથી કરશે. આધોઈ પાંજરાપોળ વતીથી ગુણવતીબેન, કેશવજી ભારમલ ડાઘા પરિવારનું સન્માન થઈ રહ્યું છે. કરો. બોણી હાઈ ક્લાસ. અરે ટકાટક. અરે વાત મત કરો. અનુમોદના મોદના રંભા. કેતનભાઈ આ 11 બેનના છે. એમને શું નામની? વાહ, ખૂબ ખૂબ અનુમોદના. પાડો હે મોય પાડો. લઈ લે. જય હો, જય હો, જય હો.